Hello students, hope you all are doing well. See, previously fundamentals of management નો યુનિટ 2 એટલે કે પ્લાનિંગ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા ડેફિનેશન્સ એઝ વેલ એઝ પ્લાનિંગ એન્ડ પ્લાનનો ડિફરન્સ જોયેલો, પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોતા હતા, બરાબર. દેન આફ્ટર પ્રોસેસ જોઈએ કે ભાઈ એની પ્રોસેસ શું છે, કે ભાઈ તમે એન્વાયરમેન્ટ એનાલિસિસ કરો, પછી ઓબ્જેક્ટિવ્સ રાખવાનું, પછી એના અલ્ટરનેટિવ પ્લાન્સ કરવાનું, અમુક જે તમારે બેઝિક પ્લાન કરવાના હોય, બરાબર, એવા પ્લાન કરો છો, પછી એમાંથી બેસ્ટ અલ્ટરનેટિવને ચૂઝ કરો છો, અમુક એક્ટિવિટીઝની સિક્વન્સને એસ્ટાબ્લિશ કરો છો, એટલા જ તમે ઇમ્પ્લિમેન્ટ કરી અને એનો રિવ્યૂ લ્યો છો, બરાબર. આવી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી. દેન આપણે એ વસ્તુ ડિસ્કસ કરતા હતા કે પ્લાનિંગ પ્રિમાઇસીસ કોને કહેવાય, બરાબર. એ કન્ટેક્સમાં મેં તમને સમજાવેલું કે ભાઈ જે જગ્યાએ બિઝનેસને અફેક્ટ કરતી કોઈ પણ એક્ટિવિટી થાય દેટ ઇઝ નોન એઝ ધ પ્રિમાઇસીસ. જ્યારે પ્લાનિંગ પ્રિમાઇસીસનો સીધો સાધો મિનિંગ થાય છે કે તમે દરેક એન્વાયરમેન્ટ એટલે કે કંપનીનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઓર એલ્સ એક્સટર્નલ એન્વાયરમેન્ટ બધાને સાથે લઈને ચાલો છો અને જુઓ છો કે કઈ વસ્તુ બિઝનેસને વધારે અફેક્ટ કરે છે. એમાં લાસ્ટલી આપણે ડિસ્કસ કરતા હતા જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ, બરાબર. એની અંદર પોલિટિકલ એટમોસ્ફિયરથી લઈ અને ટેકનોલોજીકલ ઇનોવેશન સુધી આપણે જોયું. ફાઇન. ઓલમોસ્ટ બધી વસ્તુ મેં તમને બહુ ઇફેક્ટિવ મેનરની અંદર સમજાવી કે ગવર્મેન્ટનો અપ્રોચ કેવો હોય, કેવી રીતે ભાજપ કે કોંગ્રેસ પાર્ટી આવે કે આમ આદમી પાર્ટી આવે કે કોઈ બીજી પાર્ટી આવે છે, બરાબર. તો એ લોકો પોતે પોતાના સાઈડથી પોલિસીસની અંદર ચેન્જ કરે ઓર એલ્સ કે ભાઈ તમને આપવાની સબસિડીઝની અંદર ચેન્જ કરવા માંડે. ફાઇન. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધી જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ. આ આખું જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ હતું. હવે મેં તમને એક વસ્તુ એ પણ કીધેલી કે આ બિઝનેસ એન્વાયરમેન્ટ છે ને એ અલ્ટિમેટલી દરેક કન્ટ્રીના લોકોને અફેક્ટ કરતું હોય, એટલે કે આ ખાલી આપણા કન્ટ્રી માટે જ નથી, બરાબર. તમે અમેરિકામાં જાઓ તો ન્યાય પોલિટિકલ એટમોસ્ફિયર અફેક્ટ કરે, બરાબર. લંડન જાઓ છો તો ન્યાય કરે, ઓસ્ટ્રેલિયા જાઓ તો ન્યાય કરે. તો દરેક કન્ટ્રીઝ જે છે ડિફરન્ટ કન્ટ્રીઝ એની અંદર એના પોલિટિકલ એટમોસ્ફિયર જે છે એને અફેક્ટ કરતા હોય. ફાઇન. સો એને અકોર્ડિંગ ટુ તમને કીધેલું છે. હવે તમને અમુક સ્પેસિફિક વસ્તુ આપેલી છે, બે માર્કેટ્સ, એક તો ફેક્ટર માર્કેટ અને બીજું પ્રોડક્ટ માર્કેટ. એક વસ્તુ તમને કહી દઉં કે આ દરેક વસ્તુ આપણે અત્યારે જે ભણીએ છીએ એક્સટર્નલ પ્રિમાઇસીસની અંદર ભણીએ છીએ, એટલે કે એવી વસ્તુ કે જે એક્સટર્નલી બિઝનેસને અફેક્ટ કરે છે. જેમ કે તમારા ઘરની વસ્તુ, તમારા ઘરની અંદર કોઈ સિચ્યુએશન હોય તો એને ઇન્ટરનલી કહેવાય, પણ કોવિડ-19 પેન્ડેમિક આવ્યું અને એના લીધે તમારા ઘરને કોઈ વસ્તુ અફેક્ટ કરે છે, તમારા બજેટથી લઈ અને કોઈ બીજી એક્ટિવિટીઝને વસ્તુ અફેક્ટ કરે છે, તો એને એક્સટર્નલ ફેક્ટર કહેવાય ને, બરાબર. સો આ બધી વસ્તુ આપણે એક્સટર્નલના કન્ટેક્સમાં જોઈએ છીએ. પહેલી જ વસ્તુ તમને આપેલી છે નેચરલ રિસોર્સિસ ફેક્ટર માર્કેટની અંદર. ફેક્ટર માર્કેટ એટલે પહેલાં તો તમને એ સમજાવી દઉં વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ફેક્ટર માર્કેટ. સી, જેવી રીતે કે આપણે કોઈ વસ્તુઓનું માર્કેટ હોય, ગુડ્સ અને સર્વિસીસનું માર્કેટ હોય, એવી જ રીતે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એટલે કે કોઈ વસ્તુને બનાવવા માટેના આપણે જેટલા પણ સંસાધનો જોઈએ છે ને એ સંસાધનોનું પણ એક બજાર હોય જેનું નામ છે ફેક્ટર માર્કેટ, સંસાધન બજાર, બરાબર. હવે આ ફેક્ટર માર્કેટ્સની અંદર કેવી કેવી વસ્તુ આવે તો કે તમને ખબર છે કે લેન્ડ બિલ્ડિંગ જોઈએ આપણે, બરાબર, મશીનરી જોઈએ, ફાઇન, અમુક કેપિટલ જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે કે જે ઇઝી રેટથી આપણને ઓછા વ્યાજના દરે આપણને લોન મળી જાય એવી કેપિટલની ફેસિલિટી જોઈએ. અધર દેન દેટ તમારે તમારી ફિનિશ્ડ પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવા માટે અમુક ફેસિલિટીઝ જોઈએ. તો આ બધી ફેસિલિટીઝ જે છે ને એનું એક માર્કેટ હોય. ઘણી વખત ફેસિલિટી ઇનફ વેની અંદર પ્રોવાઈડ કરવામાં આવતી હોય, ઘણી વખત ના પણ કરવામાં આવતી હોય. દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કન્ટ્રીઝ ઓન સિચ્યુએશન. કારણ કે એ તો કન્ટ્રીની પોતાની સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ એની અંદર ફેક્ટર માર્કેટ કેવું છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે તમને અહીંયા અમુક લિસ્ટેડ આઉટ ફેક્ટર્સ જે છે દેટ આર ધી કોમન ફોર ઓલ ધી કન્ટ્રીઝ, બરાબર. આ જેટલી પણ વસ્તુ છે ને એ તમને દરેક કન્ટ્રીના કન્ટેક્સમાં આપી છે, કોઈ સ્પેસિફિક વનના કન્ટેક્સમાં નથી આપેલું. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પહેલું તમને કહે છે નેચરલ રિસોર્સિસ. એક વસ્તુ તમને કહી દઉં કે ઇવન ઇફ યુ આર નોટ ડુઈંગ એની કાઇન્ડ ઓફ ફાર્મિંગ એક્ટિવિટી then also you will need some natural resources in terms of establishing your business, બરાબર. તમે કોઈ ફાર્મિંગ એક્ટિવિટી સાથે નથી જોડાયેલા એનો મતલબ એવું નથી કે તમારે નેચરલ રિસોર્સિસ નહીં જ જોઈએ. તમારે જમીનની જરૂરિયાત પડશે, તમારે પાણીની જરૂરિયાત પડશે, બરાબર છે.
તો આ શું છે તો કે નેચરલ રિસોર્સિસ, એવા રિસોર્સિસ કે જે દરેક બિઝનેસને જોતા જ હોય. બીજી એક વસ્તુ કે તમે જ્યારે બી આ નેચરલ રિસોર્સિસના કન્ટેક્સમાં ખાલી તમને તમારા નોલેજ માટે કહું છું કે જ્યારે બી બિઝનેસીસ જે છે ને એ નેચરલ રિસોર્સિસને નુકસાન પહોંચાડે છે ને, જેમ કે હવા પ્રદૂષિત કરે છે અથવા તો પાણી અથવા તો જમીનનું પ્રદૂષણ કરે છે, જે તમે જુઓ પણ છો, બરાબર, એમાં ખાલી આ જ બિઝનેસીસનો નથી, આપણોય છે, બરાબર ને. આપણે પ્લાસ્ટિક બેગ્સની એવી બધી વસ્તુઓ જે છે એને ફેંકીએ છીએ ગમે ત્યાં જ્યાં ત્યાં નાખી દઈએ છીએ કચરા પેટી સિવાય, અને પછી દરેક કચરો જમીનમાં ભળે છે, જમીનમાં એક લેયર બનાવે છે. સો જ્યારે બી બિઝનેસીસ આવું કંઈક કરે છે ને, નુકસાન પહોંચાડે છે ને, તો બિઝનેસની રિસ્પોન્સિબિલિટી પણ બને કે એ છે ને એ જેટલી પણ એને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડે છે એટલી પાછી સામે એને ક્રિએટ કરીને દેવી પણ. ઇટ મીન્સ કે જે કોઈ પણ બિઝનેસ છે એને કાં તો ટ્રી પ્લાન્ટિંગ કરવું પડે, બરાબર, અથવા તો વોટર જે છે એ સેવિંગ્સ માટેની એક્ટિવિટી કરવી પડે, રિસાઈ, અથવા તો તમે વોટર જે છે એને રિફિલ્ટર કરી અને યુઝ કરી શકો તમારા બિઝનેસની અંદર. ઇફ યુ આર વેસ્ટિંગ વોટર ઓર ઇફ યુ આર particularly injecting any kind of chemical in any of the water resources, બરાબર, તમે કોઈ પણ તળાવ કે નદી એ જે કાંઈ પણ પાણીનું સંસાધન છે, રિસોર્સ છે, એની અંદર તમે કેમિકલ્સ ઇન્જેક્ટ કરો છો, તો ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે કેમિકલ ઇન્જેક્ટ ના કરવું જોઈએ, અને તમે કંઈક એવી રિસાયકલિંગની પ્રોસેસ કરો અથવા તો એવું કંઈક ફિલ્ટરનું કરો કે જેથી કરીને તમે વેસ્ટેજ જે કાંઈ પણ પાણી તમે કાઢ્યું છે એને યુઝ કરી શકો. ફાઇન. સો નેચરલ રિસોર્સિસ જે છે એ ફેક્ટર માર્કેટની અંદર કેવા છે ને એ તમારા પ્લાનિંગને બહુ અફેક્ટ કરે. શું કામ? પહેલી વસ્તુ કે નેચરલ રિસોર્સિસ આર ઓલ્સો સ્કેર્સ. અત્યાર લગી તો તમને એવું લાગતું હતું કે મેન મેડ રિસોર્સિસ છે ને એની જ અછત છે, પણ હવે તમને ચોખ્ખું કહી દઉં કે નેચરલ રિસોર્સિસ કુદરતી સંપત્તિને પણ આપણે વેડફીને એની અછત કરી નાખી છે. એવું કહેવાય છે કે એમ ભાઈ આપણી પાસે ફ્યુલ જે છે ને, બરાબર, આ પેટ્રોલ ડીઝલ એ ખાલી અને ખાલી 2050 સુધી ચાલે ને એટલું જ છે, એટલું જ ફ્યુલ છે આપણી પાસે એટલે ખાલી ઇન્ડિયા પાસે નહીં, વર્લ્ડ પાસે, વર્લ્ડ ઇકોનોમી પાસે અત્યારે ખાલી 2050 એટલે કે આજથી 30 વર્ષ સુધી ચાલી શકે ને એટલું છે. તો એનો મતલબ એવો થયો ને કે આપણે આપણી આવનારી પેઢી માટે કાંઈ બચાવ્યું નથી. વી આર જસ્ટ વેસ્ટિંગ આર રિસોર્સિસ. તો અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે મેનમેડ રિસોર્સિસ સ્કેર્સ છે, બટ ના, નેચરલ રિસોર્સિસ પણ સ્કેર્સ થઈ ગયા છે. તો તમારે એ જોવું પડે કે તમે કેટલા પ્રમાણમાં એ નેચરલ રિસોર્સિસને યુઝ કરો છો, એન્ડ ઇફ યુ આર યુઝિંગ ધોઝ રિસોર્સિસ ઇન અ પર્ટિક્યુલર મેનર, તો પછી એ તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે સામે એટલા ક્રિએટ પણ કરી આપો. કારણ કે નહીં તો પછી એક ટાઈમ પીરિયડ એવો આવશે કે કોઈ પણ બિઝનેસને કાંઈ નહીં મળે કુદરતી સંસાધનના કન્ટેક્સમાં, બરાબર, એ રીતે જોવા જાવ તો કાંઈ નહીં મળે બિઝનેસને. નેક્સ્ટ તમને કહે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે મેં પહેલાં પણ તમને સમજાવ્યું, કોઈ બિલ્ડિંગ કે એનું લેઆઉટ નહીં, બટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી એટલે શું? તો કે કમ્યુનિકેશન, બેન્કિંગ, સ્કૂલ, કોલેજીસ, પબ્લિક હેલ્થ સેન્ટર, ટ્રાન્સપોર્ટેશન, આ જેટલી પણ ફેસિલિટી કે જે આપણને ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે એક કન્ટ્રીને ચલાવવા માટે, એ જેટલી પણ ફેસિલિટીઝ હોય દેટ આર નોન એઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. ફાઇન. સો એવી ફેસિલિટી આપણે અહીંયા હોય ને ત્યારે તમારું, કારણ કે એ પણ એક ફેક્ટર માર્કેટનો ભાગ છે. જો ટ્રાન્સપોર્ટેશન નથી તો તમે તમારી પ્રોડક્ટ કેવી રીતે પહોંચાડશો કસ્ટમર સુધી, બરાબર. અધર દેન દેટ, એ પ્રોડક્ટ પહોંચ્યા પછી એમની પાસે કમ્યુનિકેશનના કોઈ સાધન નથી, તો તમે એડવર્ટાઇઝ કેવી રીતે કરશો? કેમ લોકોને તમારી પ્રોડક્ટ જે છે એનો યુસેજ ડુસેજ ખબર પડે, બરાબર. બે કન્સેપ્ટ હોય છે, એક છે યુસેજ અને બીજું છે ડુસેજ, એન્ડ બોથ આર ધી ડિફરન્ટ વોટ, બરાબર. મોસ્ટ પ્રોબેબલી તમે ડુસેજીસ જે છે એ તમે કોઈ બી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ જે હોય ને એના પર જોઈ શકો છો. ફાઇન. એ પર્ટિક્યુલર એ મેનરની અંદર હોય કે ભાઈ તમારે અમુક જ વેની અંદર એને જે છે એ કન્ઝ્યુમ કરવાની. ફાઇન. જ્યારે યુસેજીસ તમે કોઈ પણ કેપિટલ ગુડ્સના અથવા તો ઇલેક્ટ્રોનિક્સના જોઈ શકો છો. ફાઇન. સો એ બંને વસ્તુ થોડીક ડિફરન્ટ છે અને તમે એ અલગ અલગ જગ્યાએ જોઈ શકો છો. ધ થિંગ ઇઝ દેટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી જે છે એ નથી તો પ્રોડક્ટ તો ફેક્ટર માર્કેટની અંદર તમારા માટે પ્રોબ્લેમ એ ક્રિએટ થશે કે તમે ગમે એવો બિઝનેસ સારી રીતે ચલાવતા હોય ને તમે લોકો સુધી પહોંચાડી ના શકો પ્રોડક્ટ. અને બિઝનેસનો નિયમ છે, ઇફ યુ આર નોટ રીચિંગ ટુ માર્કેટ તો પછી તમારા જેવા તો કેટલાય માર્કેટમાં પડ્યા જ છે કોમ્પિટિટર્સ લોકો. ફાઇન. સો રિચનેસ, કસ્ટમર રિચનેસ હોવી બહુ જરૂરી છે અને જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીથી જ આવે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે રો મટીરિયલ્સ એન્ડ સપ્લાયઝ. બહુ જરૂરી છે કે
તમારા બિઝનેસ માટે જેવું પર્ટિક્યુલર રો મટીરિયલ જોઈએ છે એ મળી જાય. કારણ કે મેં તો એવા બિઝનેસીસ પણ જોયા છે કે જે સ્ટાર્ટ થયા અને 1-2 વર્ષ સુધી તો હજી એ લોકો માર્કેટની અંદર રો મટીરિયલ ફાઇન્ડ આઉટ કરતા હોય. એ વસ્તુ બિઝનેસ સ્ટાર્ટ થયા પછીની નથી, બિઝનેસ સ્ટાર્ટ થયા પહેલાંની છે. પહેલાં 1 વર્ષ રિસર્ચ કરી લો, ભલે 1 વર્ષ પછી બિઝનેસ સ્ટાર્ટ કરી લો, પણ પહેલાં 1 વર્ષ એટલું રિસર્ચ કરી લો કે ક્યાંથી તમને આ વસ્તુ મળશે. કારણ કે આ બેઝિક છે. ધીઝ આર ધી ફેક્ટર્સ. આના વગર બિઝનેસ ન ચાલે. પછી આ પ્લાન્ટ એન્ડ મશીનરી હોય કે કેપિટલ રેઝ કરવાની વાત છે કે રો મટીરિયલ લઈ આવવાની વાત છે. કારણ કે જેમ જેમ તમે ટાઈમ બાય ટાઈમ રો મટીરિયલ ચેન્જ કરો અને તમારી પાસે બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી એવો ટાઈમ પિરિયડ ના હોય તમે એક્સપેરિમેન્ટ કરી શકો કે ભાઈ આ નથી ચાલતું તો હવે આપણે આના ઉપર સ્વિચ ઓવર થશું. આમ બિઝનેસ ન થાય, બરાબર? તો એવો ટાઈમ પિરિયડ ના હોય તો એના કરતાં બેટર છે કે પહેલાં માર્કેટ રિસર્ચ કરી લો કે ક્યાંથી તમને તમારા ફેક્ટર્સ ઇનફ વેની અંદર અને ઇકોનોમિકલી તમને પ્રોવાઈડ થઈ શકે છે, બરાબર? એટલે કે એવું નહીં કે સસ્તા, બટ એટલીસ્ટ તમને પોસાય એવી પ્રાઇઝે. ફાઇન. સો એ વસ્તુ પણ એક જોવાની છે. બીજું એક કે ભાઈ જેવી સ્કેરસિટી રો મટીરિયલની ને એવું બિઝનેસના પ્લાનિંગને એ વસ્તુ અફેક્ટ કરે. ફાઇન. કારણ કે સીધી વસ્તુ છે, તમારા આના વગર તો કંઈ કામ થવાનું નથી. મારી પાસે 50 મશીન છે અને 100 માણસો છે, બધું છે, પણ રો મટીરિયલ નથી તો માણસો તો બિચારા આવીને બેસે જ ને. સીધી વસ્તુ છે, એમાં એમનો કાંઈ વાંક નથી. તમે એમને હાયર કરેલા છે તો એ તો આવીને બેસશે, કારણ કે એમની પાસે કામ નથી. તો રો મટીરિયલ્સ અને તમારા સપ્લાયઝને પહેલાં ફાઇન્ડ આઉટ કરો, બરાબર? તો એ વસ્તુ તમારા મેનેજમેન્ટને અને તમારા પ્લાનિંગને અફેક્ટ થતી બંધ થાય. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. આ વસ્તુ એ વાઇઝલી ચૂઝ કરવાની વાત છે. કારણ કે એવા પ્લાન્ટ્સ લઈ આવો છો, ભલે તમે એવી ટેકનોલોજી ઓરિએન્ટેશનની હોડમાં જાઓ છો અને પછી એમાં મશીનરી લઈ આવો છો કે જેનું તમને મશીન પ્રોક્યોર કરવા માટે જ તમને એટલી બધી કોસ્ટ લાગે છે ને કે એ વસ્તુ તમારા માટે મશીનના ઇન્સ્ટોલેશન કરતાં વધારે થઈ જાય છે. તો એવું ના થવું જોઈએ, બરાબર? આપણે ઇનિશિયલી બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ ઓર એલ્સ કે અમુક લેવલે બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો આપણને પોસાય એવી વસ્તુ કરવાની. મેં તમને પહેલાં કીધું હતું કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો કે કોઈ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કે કોઈ વ્યક્તિનો બિઝનેસ ઓલરેડી એસ્ટાબ્લિશ છે, બધા કોમ્પિટિટર્સમાં હોય. તમારો 6 મહિનાનો બિઝનેસ 20 વર્ષવાળા એ કોમ્પિટિશનમાં હોય, સામે એ 20 વર્ષવાળાનું કોઈ 2 વર્ષવાળા એ કોમ્પિટિશનમાં હોય. કેમ કે 20 વર્ષવાળાને એક ડ્રોબેક એ હોય કે એ લોકો જૂની મેથડથી ચાલતા, જ્યારે 2 વર્ષવાળા આવ્યો હોય એ બધું નવા રિસોર્સિસ લઈને આવ્યું તો બની શકે એની એફિશિયન્સી વધારે પણ હોય. ફાઇન. સો જોવાની વસ્તુ એ છે કે હાઉ વાઇઝલી યુ આર ચૂઝિંગ યોર મશીનરીઝ. કારણ કે એના ઉપર ડિપેન્ડ છે કે પછી કેવાક તમારે એમ્પ્લોય લે, બરાબર ને? લેબર લોકો કેવાક લઈ આવે, કેમ કે જેવા પછી લેબર લઈ આવે એવો લેબરે પોતાનો ચાર્જ લે ને. કોઈ મફત કામ ન કરે. મજૂર હોય તો મજૂરી લે, મેનેજર્સ હોય તો એને પગાર લે. સીધી વસ્તુ છે, બરાબર? તો જેવી રીતની તમે મશીનરી લઈ આવો છો, સામે પાછા તમારે બીજો એક એ વસ્તુ પણ છે કે એમાં સ્કિલ લેબર પણ જોશે કે જે એ મશીનરી ઉપર કામ કરી શકે. ફાઇન. સો ઓલ ધીસ થિંગ્સ ડેફિનેટલી અફેક્ટ્સ ધી પ્લાનિંગ. નેક્સ્ટ તમને કહે છે ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ. ભાઈ આમાં તમને એક લાસ્ટ આપેલું છે ફેક્ટર માર્કેટ, બટ હું એવું કહું છું કે એ સૌથી પહેલાં આવવું જોઈએ. કારણ કે ઉપરની બધી વસ્તુ જે છે ને એ ક્યાંયથી ફ્રી ઓફ કોસ્ટ નહીં આવે. નહીં તો નેચરલ રિસોર્સિસ તો કદાચ તમને મળી જાય, ચલો બરાબર ને? નેચરલ રિસોર્સિસ તો કદાચ મળી જાય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, રો મટીરિયલ કે પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ક્યાંય મફતમાં આવશે નહીં. તો અલ્ટિમેટલી આ વસ્તુ જે છે એ પહેલાં અથવા તો બીજા સ્ટેપ ઉપર હોવી જોઈતી, જેમાં ફાઇનાન્શિયલ ફેસિલિટીઝની વાત આવી છે. હવે દરેક ગવર્મેન્ટ છે ને એનો અપ્રોચ અલગ અલગ હોય. એ વસ્તુ આપણે આમાં પ્રિવિયસલી જોઈ લીધી. કારણ કે ગવર્મેન્ટના અપ્રોચ ઉપરથી ડિસાઇડ થાય કે ગવર્મેન્ટ આગળ જતાં તમને કેવી હેલ્પ કરશે, તમારી ઇન્ડસ્ટ્રીને કે તમારા બિઝનેસને કેવી હેલ્પફુલ થશે ગવર્મેન્ટ. ફાઇન. સો ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ કેટલી તમને ઇફેક્ટિવ વેની અંદર મળે છે ને દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. કારણ કે હું દરેક જગ્યાએ મારા બિઝનેસ માટે લોન લેવા જાઉં છું અને પછી બધા એમ કહે કે ભાઈ તમને પર્ટિક્યુલર તમારા આટલા પર્સન્ટેજ તો જે છે એ ઇન્ટરેસ્ટ આપવું જ પડશે. અને આપણે ઇનિશિયલ લેવલે બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તો નોય પોસાય આપણને. તો એનો મતલબ એવો નથી કે નો પોસાય આપણે ધંધો નહીં કરીએ, કરાય, એમાં કંઈ ખોટું નથી. તો બીજા રિસોર્સિસથી પણ તમે ફાઇનાન્સ રેઝ કરી શકો. You can approach to some venture capitalist people. Fine. They can help you. Other than that, there are so many institutions
ફોર ધી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓલ્સો. ફાઇન. તો એને અપ્રોચ કરો તો એ તમને ફાઇનાન્સ રેઝ કરી આપે. બટ ધ થિંગ ઇઝ દેટ કે ફાઇનાન્શિયલ ફેસિલિટી ઇનફ વેની અંદર હોવી જોઈએ કે જેના થ્રુ તમે આ ઉપરના 3 વસ્તુ જે છે ને એ એટલીસ્ટ ઇનફ મેનરની અંદર, હું એવું નથી કહેતી કે એક્સેસ મેનરની અંદર, બટ એટલીસ્ટ ઇનફ મેનરની અંદર તમે એ વસ્તુ જે છે એના માટે જઈ શકો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ફેક્ટર માર્કેટ. નેક્સ્ટ તમને આપેલું છે પ્રોડક્ટ માર્કેટ. સી, આ છે ને સંસાધનો માટેનું બજાર હતું. આ છે ને વસ્તુઓ, માલ માટેનું બજાર છે, જેમાં પહેલું તમને કહે છે કે ઇન્ડસ્ટ્રીઝ ડિમાન્ડ. બરાબર. ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હોય ને તમારું આખું પ્લાનિંગ છે ને વેરવિખેર કરી નાખે. આ ચોખ્ખું કહું છું તમને. ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ તમારું આખું પ્લાનિંગ વેરવિખેર કરી નાખે. કારણ કે સીધી વસ્તુ છે, ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ છે ને એ તમારા ને મારાથી બનતી હોય. પહેલાં તો તમારા ને મારાથી માર્કેટ ડિમાન્ડ બને અને માર્કેટની ડિમાન્ડથી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ બને. બરાબર. તમે ક્યારેય પણ કોઈ પણ સ્ટેટિસ્ટિકલ ડેટા રીડ કરો છો અને એની અંદર એવું આવે છે કે ભાઈ ધીસ થિંગ્સ આર ધી પર્ટિક્યુલર પાર્ટ ઓફ ધીઝ ઇન્ડસ્ટ્રીઝ ડિમાન્ડ. કેવી રીતે? એને કેમ ખબર પડી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ આવી છે? તો કે તમે અને હું, આપણા જેવા બધા ઇન્ડિવિજ્યુઅલ્સ કે જે લોકો કન્ટ્રીની અંદર રહેતા હોય એ લોકો ભેગા થઈને માર્કેટ ડિમાન્ડ કરે. અને માર્કેટ ડિમાન્ડ ફોર્મ્સ ઓર બિઝનેસ ડિમાન્ડ ફોર્મ્સ ધી ઇન્ડસ્ટ્રીઝ ડિમાન્ડ. ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ જેમ ચેન્જ થાય ને એમ તમારે તમારું પ્લાનિંગ ચેન્જ કરવું પડે. કારણ કે ભલે તમે છે ને એક ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ ડેફિનેટલી છો, બટ યુ આર ઓપરેટિંગ ઇન સર્ટેન ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ. તમે અમુક ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટની અંદર ઓપન થાઓ છો. સો એના માટે તમારે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર કામકાજ કરવું પડે. બરાબર. સો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ચેન્જ થાય એટલે પ્લાનિંગ વેરવિખેર થઈ જાય. વધે છે તો જ તમારે અમુક લેવલ સુધીની કેપેસિટી તમારી વધારવી પડે ને એના માટે એફર્ટ્સ કરવા પડે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘટી જાય ને તો તમારે એ વિચારવું પડે કે મારા આટલા નવરા પડેલા આઇડલ રિસોર્સિસને હું કરીશ શું. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ કે પ્લાનિંગ એ અકોર્ડિંગ ટુ કરવું પડે. નેક્સ્ટ મેં કીધું છે નેચર ઓફ કોમ્પિટિશન. કોમ્પિટિશન કેવું છે ને એના ઉપર આધાર રાખે. મોનોપોલી છે, ઇજારાશાહી છે કે ઇજારાયુક્ત છે, મોનોપોલિસ્ટિક છે કે પછી ઓલિગોપોલી કે પછી પરફેક્ટ કોમ્પિટિશન, સંપૂર્ણ બજાર વ્યવસ્થા. આમાંનું કોઈ પણ કોમ્પિટિશન હોય ને એના અકોર્ડિંગ ટુ તમારે પ્લાનિંગ કરવું પડે. અને મોર ઓવર આપણી કન્ટ્રીની અંદર જે છે એ સૌથી વધારે કોઈ કોમ્પિટિશન જોવા મળતો હોય તો એ છે ઓલિગોપોલી અને મોનોપોલિસ્ટિક. ફાઇન. મોર ઓવર તમે જે છે એ અત્યારે માર્કેટની અંદર ઓલમોસ્ટ જેટલી પ્રોડક્ટ્સ માટે, આપણી કન્ટ્રીની વાત કરું છું, જેટલી પ્રોડક્ટ્સ માટે તમે કોમ્પિટિશન જોવો છો ઇટ ઇઝ કમ્પ્લીટલી મોનોપોલિસ્ટિક ઓર ઓલિગોપોલી કોમ્પિટિશન. ફાઇન. સો કોમ્પિટિશનનું નેચર કેવો છે ને એના ઉપર આધાર રાખે છે. લાસ્ટ તમને કીધું છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ડિમાન્ડની ઇલાસ્ટિસિટી ઉપરથી આધાર રાખે કે તમારી વસ્તુની માર્કેટમાં ડિમાન્ડ કેવી છે. અને પ્રિવિયસલી તમે ઇકોનોમિક્સની અંદર સ્ટડી કરી ગયા કે ઇલાસ્ટિસિટી તો 3-4 ટાઈપની હોય છે. એમાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી આવી જાય, ડિમાન્ડની ઇન્કમે આવી જાય અને ક્રોસે આવી જાય. પણ એક વસ્તુ તમને કહી દઉં કે પ્રેક્ટિકલ સિનારીઓની અંદર પ્રાઇસ, ઇન્કમ અને ક્રોસ 3 વસ્તુ એકસાથે અફેક્ટ કરતી હશે. અને એ 3 વસ્તુ એકસાથે અફેક્ટ કરતી હોય ને એટલે માર્કેટની અંદર છે ને તમારે ધ્યાન રાખવું પડે કે ક્યાંથી તમારું કોમ્પિટિટર અટેક કરશે અથવા તો ક્યારે લોકોના હાથમાં પરચેસિંગ પાવર ઘટી જશે ઓર એલ્સ કે ક્યારે તમારી પ્રાઇસ વધારવા ઘટાડવાથી તમારા બિઝનેસને અફેક્ટ કરે છે વસ્તુ. ફાઇન. સો ઇલાસ્ટિસિટી કેવી છે એના અકોર્ડિંગ ટુ પણ તમારે પ્લાન કરવું પડે. ધીઝ થિંગ્સ ઓલ્સો અફેક્ટ્સ ટુ યોર બિઝનેસ. કારણ કે સીધી વસ્તુ છે, એમાં એક ફેક્ટર નથી કરતા. અને બીજું પાછું જોવાનું એ છે કે અલગ અલગ રીતે પ્રાઇસને અમુક ફેક્ટર અફેક્ટ કરતા હોય ને ઇન્કમને અમુક ફેક્ટર અફેક્ટ કરે છે ને જે કાંઈ પણ સબસ્ટિટ્યુટ છે એને અફેક્ટ કરે છે. તો એ સેન્સમાં તમારે અલ્ટિમેટલી બહુ બધી વસ્તુને જોવી પડે ઇન કન્ટેક્સ્ટ ટુ ડિમાન્ડ એન્ડ ધેન યુ હેવ ટુ સપ્લાય. કારણ કે પછી માલ બનાવીને હવે લેતું નથી તો તમારા માટે ખરાબી કહેવાય, નુકસાનીની વાત કહેવાય. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી એક્સટર્નલ પ્રિમાઇસીસ, જેમાં આપણે ફેક્ટર માર્કેટ અને પ્રોડક્ટ માર્કેટ જોયું. કમિંગ સેશનની અંદર ઇન્ટરનલ પ્રિમાઇસીસ અને સિગ્નિફિકન્સ જે છે એ ડિસ્કસ કરીશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.